હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ સાત ધાનનો વઘારેલો ખીચડો. તો આ ખીચડામાં બંને રેસીપી આવી જશે. સાદો બનાવવો હોય તો પણ એ પણ થઈ જશે, અને વઘારીને કેવી રીતે બનાવવો બંને રેસીપી એક જમાં આવી જશે. તો ખૂબ જ ટેસ્ટી એવું અને એકદમ સરળ રીતે બનાવી શકાય. ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય એ રીતે જ હું સાત ધાનનો ખીચડો આજે બનાવીને તમને બતાવીશ. અને મકર સંક્રાંતિ આવે એટલે આપણે લગભગના ઘરમાં આપણે ખીચડો બનાવતા જોઈએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 7 ધાન અને 1 મગફળીના દાણા લીધા છે. તો બધી જ વસ્તુ કેટલી કેટલી છે એ હું બતાવીશ પરફેક્ટ મેજરમેન્ટ સાથે. અને આ ખીચડો છે 3 લોકો ખાઈ શકે એટલો બનીને તૈયાર થશે. તો અહીંયા 2 ચમચી મેં જુવાર લીધી છે, જે સફેદ જુવાર હોય છે. 2 ચમચી બાજરી લીધી છે, મોટી ચમચી. બધી 2 ચમચી જ છે. 2 ચમચી ચોખા રેગ્યુલર ઘરમાં ખીચડી માટે વાપરતા હોય, 2 ચમચી મગ, 2 ચમચી લાપસીના ફાડા, જે ઘઉંના ફાડા આપણે લઈએ, 2 ચમચી તુવેરની દાળ, 2 ચમચી ચણાની દાળ અને સિંગના દાણા. સિંગના દાણા છે એ વઘારેલા ખીચડામાં ટેસ્ટી લાગે છે એટલે મેં નાખ્યા છે. બિલકુલ ઓપ્શનલ છે. 7 ધાન છે, તમે 7 ધાન લઈ શકો. સિંગના દાણા તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને સરસ રીતે ધોઈ નાખવાની છે. ડોળું પાણી હોય એ કાઢી નાખવાનું, અને ઉપરથી આપણું 7 ધાન અનાજ છે એ પલળે એટલું પાણી નાખી અને કવર કરી અને 7 થી 8 કલાક માટે પલાળવા રાખી દેવાનું છે. તો 7-8 કલાક પછી તમે જોશો તો બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ રીતે પલળી અને તૈયાર થઈ જાય છે. આ રીતે તમે હાથમાં લેશો તો તૂટી જશે તરત. દાણા એકદમ સરસ થઈ ગઈ છે. તો વધારાનું જે પાણી છે એક્સ્ટ્રા કાઢી નાખીશું, અને ખીચડાને આપણે કુકરની અંદર લઈ લઈશું બાફવા માટે. તો તમારે સિમ્પલ ખીચડો બનાવવો હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, અને 1.5 કપ હું અહીંયા પાણી નાખું છું. તો ખીચડો જે હોય એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો. ખીચડો પાકે એટલું ઉપરથી તમારે પાણી 1.5-2 કપ જેટલો હોય પ્રમાણ પાણી નાખવાનું છે. અને ઉપરથી આપણે તેલ નાખ્યું છે, અને આ તેલ છે હું સિંગ તેલનો ઉપયોગ કરું છું. ખીચડામાં સિંગ તેલ છે એ સરસ લાગે છે, અને કુકરમાં નાખવાથી ઉભરા ન આવે અને કુકરનું ઢક્કણ ખરાબ ન થાય એટલા માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે. હવે 4 સીટી મીડિયમ ફ્લેમ ઉપર લગાવી દઈશું. અને સાઈડમાં લીલા દાણા મેં લીધા છે, હું એક્સ્ટ્રા બાફું છું. તમે જો ન હોય તો તમે સીધા ખીચડામાં પણ નાખી શકો છો, પણ આનો કલર જળવાઈ રહે એટલે હું એક્સ્ટ્રા બાફું છું. તો 2 ચમચી જેટલા વટાણા, લીલી તુવેર, લીલા ચણા લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાવાનો સોડા નાખી 1/2 કપ જેટલું પાણી નાખી અને 2 વિસલ લગાવી લઈશું, જેથી દાણા છે એકદમ સરસ પલળી જાય અને કલર એનો ન બદલાય. તો તમે આ રીતે એક્સ્ટ્રા ન બાફવા હોય સાઈડમાં તો તમે ખીચડાની અંદર પણ નાખી શકો છો, અને ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો. અને દાણામાં તમે વાલ પણ લઈ શકો છો. તમારી પાસે જે હોય અવેલેબલ તમારે પસંદ પ્રમાણે તમે નાખી શકો છો. હવે અહીંયા હું 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો, હળદર લીલી અને 1 મરચું નાખી અને એને ક્રશ કરી લઉં છું, જેથી કલર પણ ખીચડાનો સરસ આવશે અને વઘારમાં સુગંધ પણ સરસ આવશે. તો ટીચી અને આપણે એક વાટકીમાં કાઢી લઈશું મસાલો. તો આ રીતે અધકચરો વાટી અને સાઈડમાં લઈ લઈશું વઘાર માટે. અને ખીચડાની 4 સીટી થઈ ગઈ છે. તો એનું પ્રેશર નીકળે નહીં ત્યાં સુધી આપણે ખોલવાનું નથી. તો આ રીતે પ્રેશર નીકળી જાય પછી આપણે ખોલી અને ચેક કરી લેવાનો છે. તો આપણો ખીચડો છે એ બફાણો છે કે નહીં, તો તમે જોઈ શકો છો કે હું તમને બતાવી દઉં. એકદમ પરફેક્ટ બફાઈ ગયો છે. તો હવે વઘારની તૈયારી કરીશું. પેનની અંદર 2 ચમચી જેટલું તેલ નાખીશું અને ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ રાખીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જેટલી રાઈ નાખી અને ફૂટવા દેવાની છે. 1 તજનો ટુકડો, બાદિયું, લવિંગ, તમાલપત્ર, આખા મસાલા નાખીશું, જેથી એની સુગંધ છે બહુ સરસ એવી આવે. 1/2 ચમચી જીરું નાખીશું, અને 1/2 ચમચી એટલો આપણે અજમાનો પણ ઉપયોગ કરીશું. ધાન છે પચાવવામાં થોડા ભારે હોય એટલે અજમા હોય તો સારા પચાવવા માટે, એટલા માટે 1/2 ચમચી અજમા, લાલ મરચું, મીઠા લીમડાના પાન અને 1/4 ચમચી જેટલી હિંગ નાખી છે, અને સરસ રીતે આપણે સાતળી લેવાનું. ત્યાર પછી જે મસાલો આપણે આદુ મરચાં ટીચીને રાખ્યા છે એ નાખી દઈશું, અને એને પણ સરસ તેલમાં આપણે સાતળી લેવાના છે. ત્યાર પછી જે શાકભાજી પહેલાં વધારે ઝડપથી ન થાય એવા શાકભાજીને આપણે પહેલાં નાખી દેવાના છે. તો અહીંયા બટેટું, ગાજર મેં લીધા છે એ નાખી દીધા છે. શાકભાજી પણ તમે તમારી ચોઈસ પ્રમાણે તમને પસંદ હોય એવા તમે અહીંયા લઈ શકો છો, અને વધારે ઓછા ક્વોન્ટિટી પણ તમે કરી શકો છો. તો મેં અહીંયા એક નાનું મીડિયમ બટેટું લીધું છે અને અડધું ગાજર સમારીને નાખ્યું છે, અને કવર કરી અને 3 મિનિટ જેવું આપણે એને પહેલાં કૂક કરી લઈશું, જેથી બટેટું છે એ કાચું ન લાગે. ગાજર તો પાકી જાય છે, બટેટાને થોડી વાર લાગતી હોય છે, એટલા માટે 4 મિનિટ જેવું રાખવાનું. ત્યાર પછી આપણે એની અંદર
કાજુ મેં ટુકડા નાખી, બિલકુલ ઓપ્શનલ છે. 7 થી 8 કાજુના ટુકડા અને કિસમિસ નાખી છે, બિલકુલ ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો નાખવાની, નહીંતર સ્કીપ કરી દેવાની. હવે એક મોટું ટમેટું મેં સમારીને લીધું છે, એ નાખ્યું. એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણે ફટાફટ પાકે એટલા માટે થોડું મીઠું નાખી અને મિક્સ કરી અને કવર કરી 2-3 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું. મીઠાનું પ્રમાણ આપણે જોઈને નાખવાનું છે. આગળ શાકભાજી બાફી એમાં પણ નાખ્યું છે, ખીચડામાં પણ નાખ્યું છે, એટલા માટે જોઈ અને પછી જ નાખવાનું છે. થોડું એવું માપનું જ નાખવાનું. તો ટમેટાં બટેટા બધું એકદમ સરસ રીતે બફાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરી દઈશું. તો હળદર નાખી છે, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો, જે ઘરમાં રહેલા રેગ્યુલર મસાલાનો જ આપણે ઉપયોગ કર્યો છે. એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મસાલાનો કલર છે એ શાકભાજી સાથે સરસ એવો આવી જાય. ત્યાર પછી લીલા શાકભાજી જે બાફીને રાખ્યા હતા એનું પાણી કાઢી નાખ્યું છે અને એ પણ આપણે આની અંદર નાખી અને મિક્સ કરી દઈશું. હવે એની અંદર શાકભાજીની અંદર 1/4 કપ જેટલું પાણી મેં અત્યારે નાખ્યું છે અને બટેટા જો કદાચ કાચા લાગતા હોય તો પાણી નાખી થોડીવાર માટે કૂક કરી લેવાના. જે ખીચડો આપણે બાફીને રાખ્યો હતો એ હવે નાખી દઈશું. બટેટા સરસ બફાઈ ગયા છે, મેં ચેક કરી લીધા છે. હવે ખીચડાને કુકરમાં ચોટ્યું છે તેની અંદર 1/2 કપ જેટલું પાણી નાખી એ પણ આપણે લઈ અને આની અંદર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરવાનું છે. ખીચડો છે એને આપણે હજી કવર કરીને પણ કૂક કરીશું, જેથી ખીચડાની અંદર અને શાકભાજી થોડું કાચું હોય તે પણ પાકી જાય. બધા સાથે એકદમ સરસ મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો કવર કરી દઈશું અને એકદમ સ્લો ફ્લેમ રાખી દઈશું. લો ફ્લેમ ઉપર જ આપણે હવે કૂક કરી 5 મિનિટ જેવું રાખી અને ત્યાર પછી ચેક કરવાનું છે. 5 મિનિટ પછી તો તમે 5 મિનિટ પછી જોશો ને તો થોડું તેલ ઉપર પણ તમને દેખાતું હશે, કલર પણ એકદમ સરસ આવી જશે. એ બધા ખીચડામાં અને શાકભાજીમાં એકદમ સરસ એવા મસાલા ચડી ગયા છે. તો આપણો ખીચડો છે એ હવે ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે. તો આ સમયે તમને જો ઢીલો વધારે પસંદ હોય તો તમે રાખી શકો છો અને ઘટ પસંદ હોય તો તમારે થોડીવાર ગેસ માટે રાખી દેવા. પરંતુ અહીંયા જે ખીચડો છે એ ઠંડો થશે એટલે એકદમ ઘાટો થઈ જશે. થોડો ગ્રેવી લાગે છે પરંતુ ઘાટો થઈ જશે ઠંડો થતાં. એટલે ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે અને થોડા લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. મીઠું તમારે ચેક કરી લેવાનું, તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો છો. તો આપણો વઘારેલો ખીચડો છે એ રેડી થઈ ગયો છે. આ રીતે ખીચડો બનાવો ને તો તમારે સાઈડમાં બીજું કંઈ બનાવવાની જરૂર જ નહીં પડે. આખા પરિવાર માટે તમે આ રીતે ખીચડો બનાવી તૈયાર કરી શકો છો અને ઇઝીલી બીજું કંઈ સાઈડમાં બનાવવાની જરૂર રહેતી નથી. એવો સરસ ટેસ્ટી એવો આપણો ખીચડો બનીને તૈયાર થાય છે. હું નજીકથી પણ તમને બતાવી દઉં છું. ખીચડો એકદમ ગળી ગયો છે, એકદમ સરસ થઈ ગયો છે કૂક અને શાકભાજી પણ એકદમ સરસ દેખાઈ રહ્યા છે. અને મકર સંક્રાંતિ ઉપર આપણે લગભગ ખીચડો બનાવતા હોઈએ છીએ. તો આ વઘારેલો ખીચડો છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને બીજું કે આપણે સાઈડમાં બીજું બનાવવાની જરૂર જ નથી રહેતી. છાશ, સલાડ, પાપડ, મરચું હોય તો પણ ચાલી જાય અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીંયા હું એક ડીશમાં એને સર્વ કરી દઉં છું. જો તમને મારી ખીચડાની રેસીપી કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. બાજુમાં રહેલા બેલ બટન પર પ્રેસ કરજો, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો ખીચડા સાથે હું અત્યારે સલાડમાં ટમેટાં અને છાશનો ઉપયોગ કરું છું. તો અહીંયા મેં ગાર્નિશિંગ કરી અને રેડી કરી દીધું છે. તમને હું નજીકથી પણ બતાવું. ખૂબ જ સરસ એવો આપણો ખીચડો બનીને રેડી થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થાય એટલો ટેસ્ટી આ ખીચડો બનીને તૈયાર થાય છે. 7 ધાનનો હોય છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે. દેખાવમાં ભલે ખીચડી જેવો હોય પણ ખાવાનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારા વઘારેલા ખીચડાની રેસીપી કેવી લાગી છે. તો કાઠિયાવાડીના દરેકના ઘરમાં મકર સંક્રાંતિ ઉપર ખીચડો બનતો જ હોય છે અને બજારમાંથી પણ આપણે રેડીમેડ લાવતા હોઈએ છીએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વઘારેલો ખીચડો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.